હોસ્પિટલ આવેલો છું. એમના એમડી ડૉક્ટર નીરા મેડમ, આમનું હું બહુ ખૂબ જ આભાર માનું છું. આપણે જે કેમ્પ રાખ્યો છે સુરત, રાજકોટ અને અહીંયા, આમની બહુ મોટી જબરદસ્ત હોસ્પિટલ છે, બહુ સરસ હોસ્પિટલ છે. હવે હું એમને વિનંતી કરીશ કે એમના હોસ્પિટલ વિશે 2 શબ્દ બોલે. નમસ્કાર, થેન્ક યુ સર અગરવાલ હોસ્પિટલમાં આવવા માટે. અગરવાલ હોસ્પિટલ જેમ આપણે જાણીએ છીએ અત્યારે આખા ઇન્ડિયાની લીડિંગ આઈ કેર ચેન છે. આખા હોસ્પિટલનું ટોટલી 254થી વધારે હોસ્પિટલોનું નેટવર્ક છે ઇન્ડિયામાં તેમજ આફ્રિકામાં. આ હોસ્પિટલો આવેલી છે. આ બધી હોસ્પિટલો એક્સક્લુઝિવ આઈ કેર માટે છે. જેમ કે બાળકથી લઈને મોટા માણસ સુધી બધાની ટ્રીટમેન્ટ એક જ છાપરા નીચે થઈ શકે એ પોસિબિલિટી આ હોસ્પિટલોમાં છે. દરેકે દરેક હોસ્પિટલ અલગ અલગ ગામમાં આવેલી છે. એમાં બધા જ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે કે જેનાથી પેશન્ટનું થરો ચેકઅપ થઈ શકે. તેમજ એક્સપિરિયન્સ ડોક્ટર્સ છે જે આ હોસ્પિટલની મેઇન યુએસપી છે કે મેઇન આ હોસ્પિટલ શા માટે અગ્રવાલ આઈ હોસ્પિટલ. કારણ કે આખા ફેમિલીના બધા જ લોકોની ટ્રીટમેન્ટ એક જ જગ્યાએ એક જ સાથે થઈ શકે એ પોસિબલ છે. એક્સપર્ટ ડોક્ટરોની ટીમ છે. જેમ કે આંખના અલગ અલગ રોગોના આપણે નામ લઈએ તો મોતિયો, જામર, પડદાની બીમારી, ડાયાબિટીસ અને હાઇપરટેન્શનને કારણે જે આંખમાં બીમારીઓ થાય છે પડદામાં, એ બધી તકલીફો, બાળકોના આંખની તકલીફો આપણને બધાને ખબર છે કે દિવસે દિવસે વધી રહી છે. બાળકોને આવતા નંબરોનો અટકાવો કેવી રીતે કરવો, બાળકોના નંબર ન વધે એના માટે શું કરવું, એ બધાની કમ્પ્લીટ જાણકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે એક્સપર્ટ ડોક્ટરો દ્વારા. તેમજ ઓપરેશન થિયેટર એકદમ પારદર્શક છે. પેશન્ટના સગાઓ જાતે જ પેશન્ટની સર્જરી જોઈ શકે છે કે દર્દીનું કોણ ઓપરેશન કરી રહ્યું છે, સિનિયર ડોક્ટર કરી રહ્યા છે કે નહીં. આંખમાં જે ઇમ્પ્લાન્ટ નાખીએ આપણે, લેન્સ નાખીએ, એ પેશન્ટની સામે, એમના દર્દીઓની સામે જ ખુલે, દર્દીના સગાની સામે ખુલે. એટલે ટોટલ પારદર્શકતા જેને કહીએ મેડિકલ ફિલ્ડમાં, એ વસ્તુ ડૉક્ટર અગ્રવાલ સાઈ હોસ્પિટલ આ સ્ટેટમાં લાવી છે. ગુજરાત ખાતે રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત, વાપી, આ બધી જગ્યાએ આપણી હોસ્પિટલો છે. અમદાવાદ ખાતે બીજી હોસ્પિટલ દશેરા પછી ચાંદખેડા તરફ આપણે ખોલી રહ્યા છીએ. તેમજ વધારે હોસ્પિટલો લાવવાની કોશિશ કરી રહ્યા છે જેથી કરીને શહેરના દરેકે દરેક ખૂણા પર પેશન્ટોની સારવાર એમના ડોર સ્ટેપ પર થઈ શકે. ઓફથેલના પેશન્ટો હંમેશા સિનિયર સિટીઝન્સ હોય છે. સો આ પેશન્ટને ઓછામાં ઓછું ટ્રાવેલ કરવું પડે અને એના ઘરની નજીકમાં હોસ્પિટલ મળી જાય, એ પ્રકારની આપણું વિચાર શક્તિ છે.